હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો હવે આપણે નીકળી ગયા છે. તો આપણે નીકળ્યા એ છૂટું ન લઈ ગયો, બાકી મારે ના થોડું કામ હતું. બાકી જોઈ શકો છો કાંઠો એટલો આખો રહ્યો છે, બહુ આખો રહી ગયો છે. હવે તમે નીકળી ગયા. બાકી જો લાલજીભાઈ ઉતારે મસ્તના. બાકી હજી 40 કિલોમીટર જઈ પછી હોલ મુકાવાનો છે. બાકી તો 40 કિલોમીટર તો એમને ખાલી ખાલી હાલી જશે. તો તમે જો આવી રીતે કાંઈક બૂટ છે. હવે જઈએ એવું. તો ગાઈસ જોઈ શકો છો લાલજીભાઈ બૂટ કાઢે. જો સ્ટેરિંગ કરે બર કરે, બાકી બીજું કાંઈ નહીં. તમે જો ખાલી. તો આપણું લોકેશન મારેલ છે જીપીએસ માં. બાકી આગળ પહોંચી જાય 14 કિલોમીટર વીધું છે. બાકી જો રેડિયામાં કોઈ બોલે છે, આપણે તો ખબર નહીં. બાકી લાલજીભાઈ બૂટ કાઢે છે. તો ભાઈ જોઈ શકો છો આ બૂટ છે એ આપણે ખલાસી ભાઈ ને રાતે આપણા ખલાસી ભાઈ જો આ ભાઈ છે એને આપણે ઉતારવાના છે. બાકી જો બૂટ આવી ગઈ છે પડખે આપણી. આપણા રામભાઈ જરા ચાલુ કર લે. રેડિયો દેવો બનાવો. ચાલુ કર લે. રેડિયો દેવો બનાવો. રેડિયો દેવો બનાવો. ઓય હેલો. ઓય એ રમા આ સલાહ તો સલાહ ભીમભાઈ. આ સલાહ ભીમભાઈ નામ કે તો ગાઈસ જો મારા હાથો બગા ખવડાવી દીધા છે. જો મારે કેમ કે હેકવાને હેકીને ખાવાના હોય એટલે મને બગા આપી દીધા છે એ બૂટવાળા ભાઈએ. કેમ કે હજી હોલ મૂક્યા આવ્યો નથી કે નહીં એટલે બગા નથી આવ્યા. નકર બાકી મારા હાથું બગા પીડ્યા જ હોય કોલ્ડરૂમમાં. બાકી તો જો આ ટપાડે છે, આખરી ટપી જશે ભાઈ. આપણા ખલાસી ભાઈને ઓલી બાજુ ટપાડવાનું છે, બાકી શેડો ખેંચે છે. એ ટપી ગયા, હાલો ટપી ગયા છે. ટપી ગયા શેડો, ટપી ગયા શેડો મુકાવીને હવે હાજર મારી લે છે. તો ભાઈ જો બગા તો મેં લઈ લીધા છે. હવે કાકડી ભાઈ એવું પાછું જોતું છે, શેડો બંધ હોય છે પાછો. લીવડા એને કાંક વસ્તુ જોતું છે આપણી બૂટ મેળ્યું કે પાછો શેડો બંધ હોય. બાકી લાલજીભાઈ ગોતે છે શું દેવાનું છે. લાલજીભાઈ કાંક લેવા જશે, ભાઈને દેવાનું છે આપણે બૂટવાળાને. બાકી તો જો એવી કાંક બૂટ હોય તો લીવડા તો ડોબલા ફગાવે છે, એને હોલ ઉપાડી દઉં છે એટલે જો છે ને બગાન ડોબલાન. જો એવડા એ હોલ ઉપાડી લીધો છે. હોલ ઉપાડીને સીધા અમારી પાસે આવ્યા છે. આપણે એના ખલાસી ભાઈ હતા ને અમારા બૂટમાં એટલે એને લઈ લીધા છે. જો રામભાઈ આપણા દે છે રેડી. હવે આપણે બીજી ક્લિપમાં જઈએ. બાંધવા મળ્યા છે આવી રીતે સેટ બાંધવાની હોય. અને હું તો મસ્ત મજાનો ખાઈને અહીંયા બેસી ગયો છું. મારું ફેસ રિવેલ કરાય એમ નથી, બાકી ફેસ રિવેલ કરી દે. બાકી તો જો આ બાજુ આવું થતું છે, આવું કંઈક પાણી નીકળે છે. બાકી જો લાલજીભાઈ બાંધે છે. હું તો ખાઈ વાળીને મસ્તનો આ બાજુ આવી ગયો છું. ઠીક છે બેહવા. બાકી આમાં ઓજો ભરવાનો છે. આ બાજુ જોઈ શકો છો ઓજો છે. એક ઓજો આપણે ઓલરેડી મુકાવી દીધો છે. આંગળીમાં માછલી આવશે એ પણ તમને દેખાડું. બાય બાય. તો ગાઈસ ઓજો ફાટી ગયો છે, ઝાડવા બહુ ભરાઈ ગયા છે. જો લાલજીભાઈ તમને ઝાડવા બતાવે. હાવ ઝાડવા ફૂલે ફૂલ આવી ગયા છે. જો આવી રીતના કંઈક ઝાડવા આવી ગયા છે.
જો જર ફાટી ગયો ગાઈસ, આખો ઓજો ફાટી ગયો. હવે તો નવો ઓજો બદલાવીને પછી હોલ મુકાવશું. બાકી તો જો ઝાડવા લાલજીભાઈ કાઢે. હું કેમેરો લઈને નીકળી ગયો છું બહાર કેબનની. બાકી તો અત્યારે હાલ્યો છું ને. અહીંયા જો મેં બટેટા બાફા મૂકી દીધા છે. જો બટેટા મસ્ત મજાના બાફું છું. પીરા બટેટા બનાવી. બાકી જો મસાલો કાપી લીધો છે. બાકી જો બૂટું કેટલું બધું આવી ગયું છે ગાઈસ, બહુ જાજુ બૂટું આવી ગયું છે અહીંયા. બાકી તો લાલજીભાઈ અહીંયા ઊભા હતા અને હું તો જોઉં તમે ખાલી બૂટું જોઉં. તો મસ્ત મજાનું બૂટું જોતો હતો. તો લાલજીભાઈ કહે કે અમારે ચા પીવી છે. તો લાલજીભાઈ તો ચા પીવા મળ્યા. જો ચા તો લઈ લીધો છે અને વળી ચા પી લે છે. બાકી ત્યાં સુધી આપણા બટેટા મસ્ત મજાના સડે છે. તો જો કાંક બૂટું કેટલું બધું આવી ગયું છે અહીંયા. તો આજે આ બાજુ માછલા વધારે છે એટલે બૂટું આ બાજુ વધારે તાણે છે. તો હાલો અમે પણ તાણવા મળીએ. ગાઈસ તો ઓલું પાડી લીધું છે અને જો આ ફેર તો માછલાનો ઢીગલો થઈ ગયો છે. તમે જોઈ શકો છો. જો એક મોટી જબરી ધમેલ પણ આવી છે. જો ધમેલ બહુ મોટી છે. બાકી તો પકડીને રાજાને એવું બધું આવી ગયું છે. જો પકડી જો ટેકે એટલે હવે ગાઈસ એટલો માલ આવી ગયો છે. હવે આને આગળ બેસનમાં ભરશું. બાકી તો તમે માછલા જોઈ લો, એટલા બધા માછલા આવી ગયા છે. બાકી હવે આપણે ભરી લઈએ ઓજો, નવો બદલાવી નાખીએ. તો લાલજીભાઈ તો જો માછલા પકડીને બેઠા છે. માછલા કેવા પકડીને બેઠા છે, કલરવાળા છે ત્યાં આપણે પણ માછલા એવા છે યાર, બીક લાગે એવા માછલા પકડીને પાણીમાં નાખી દીધા છે ડોલમાં. મસ્ત મજાના માછલા તરે છે. તો મારો કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.